Good morning, guys. This is Sadik Bloch, and you're watching your own channel, Unique English Solutions. ફ્રેન્ડ્સ, આજે આપણે ફટાકડા વિશે પૂરેપૂરું રિસર્ચ કરવાના છીએ. આજનો લેસન એવું જ કંઈક છે કે જેની અંદર આપણે ફટાકડો કેવી રીતે બને છે, બરાબર, એના અંદરથી રંગો કેવી રીતે ઉત્પન્ન થાય છે, પ્રકાશ કેવી રીતે ફેંકે છે, રાઈટ, અને આપણને દિવાળીના દિવસે કેવી રીતના સુંદર મજાનો આનંદ પ્રદાન કરે છે, રાઈટ. સો આજે એના વિશે આપણે ટોટલી માહિતી લેવાના છીએ, એની હિસ્ટ્રીથી લઈને, એના ઇતિહાસથી લઈને, એનું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ જેને કહી શકાય બ્લેક પાવડર કે પછી ગન પાવડર, એ કેવી રીતે બને છે, એની ખોજ કોણે કરી, આ બધું જ રિસર્ચ આજના લેસનની અંદર આપણે જાણવાના છીએ. એન્ડ માઇન્ડ વેલ ગાઈઝ કે આ લેસન એક્ઝામ ઓરિએન્ટેડ છે, બરાબર, મોસ્ટ આઈએમપી લેસન તરીકે આ ગણવામાં આવશે, બરાબર. ધ 5th યુનિટ પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ વિથ ફાયરનો મતલબ થશે આગ સાથે રમવું, રાઈટ. સો ઇન શોર્ટ કેવું હોય છે આગ સાથે રમવું, રાઈટ. જો કાળજી ન રાખીએ તો દાજી શકીએ. ઓકે, તો આપણે દાજવું પણ નથી અને એનું ટોટલી રિસર્ચ પણ કરવું છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. હિયર વી ગો. ફર્સ્ટ પેરા હું રીડ કરું છું. વન ઓફ આર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી or Diwali, as it is known in the north. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. જુઓ, ફર્સ્ટ પેરામાં ઇન્ટ્રોડક્શન આપેલું છે, બરાબર, કે ભાઈ વન ઓફ આર ફેવરિટ ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતમાં આપણો સૌથી પ્રિય તહેવાર હોય તો એ છે દીપાવલી કે પછી દિવાળી, બરાબર, કે જે ઉત્તર ભારતની અંદર એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, એટલે કે જે ઉત્તર ભારતમાં જાણીતું છે, બરાબર. અમુક લોકો દીપાવલી બોલતા હોય છે, અમુક લોકો દિવાળી બોલતા હોય છે, રાઈટ, અને હિન્દીમાં એને દિવાળી કહેવાય. ઓકે, સો આ અલગ અલગ નામ છે પણ તહેવાર તો સેમ જ છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. એટલે કે જ્યારે રાત્રિના આકાશમાં, બરાબર છે, when crackers go off in the night sky મતલબ રાત્રિના આકાશમાં જ્યારે ફટાકડા ઉપર મોટા ધડાકા સાથે જાય છે, આકાશમાં જ્યારે ફટાકડા જાય છે અને રંગોના, બરાબર છે, રંગબેરંગી વર્ષા કરે છે, બરાબર છે, આ ફટાકડો જે છે એ આકાશમાં જઈ અને રંગોની રંગબેરંગી વર્ષા કરે છે, ત્યારે, બરાબર, શું કહે છે, એના જેવું બીજું કોઈ પણ ઉત્તેજના આપનારું હોતું નથી, રાઈટ. ધેર ઇઝ નથિંગ ટુ મેચ, એટલે કે એની ઈ આનંદની સરખામણી બીજા કોઈ સાથે કરી શકાય નહીં, રાઈટ. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ, એટલે કે આપણામાંથી ઘણા લોકોને, બરાબર છે, નવાઈ લાગતી હશે કે આ ફટાકડા કેવી રીતે બને છે, બરાબર. વન્ડર મતલબ થશે નવાઈ. હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ, એટલે કે આ ફટાકડાઓ કેવી રીતે બને છે એ બાબતમાં આપણામાંથી ઘણા લોકોને નવાઈ લાગતી હશે, રાઈટ. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને એની અંદર શું મૂકવામાં આવે છે અથવા તો એની અંદર શું નાખવામાં આવે છે કે જેનાથી ફટાકડો આટલો સરસ મજાનો ફૂટે છે અને કલરફુલ શાવર આપે છે, રાઈટ. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. એટલે કે જેટલું ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ જે છૂટા પડે છે, બરાબર, સાઉન્ડ એટલે અવાજ અને લાઇટ એટલે પ્રકાશ, દે એમિટ એટલે છૂટું પડવું, બરાબર છે, એટલે કે ફટાકડામાંથી અવાજ અને પ્રકાશ જે છૂટો પડે છે એ જેટલું રસપ્રદ છે એટલું જ રસપ્રદ ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી. ફિઝિક્સ એટલે થશે ભૌતિક વિજ્ઞાન, એન્ડ કેમિસ્ટ્રી મતલબ થશે રાસાયણિક વિજ્ઞાન, એટલે કે
ફટાકડામાંથી નીકળતા અવાજ અને પ્રકાશ જેટલા બરાબર જે છૂટા પડે છે એ જેટલા રસપ્રદ છે એટલું જ રસપ્રદ એનું ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન છે બરાબર. ચલો સેકન્ડ પેરા જોઈએ. The science of fireworks is technically called pyrotechnics. From the Greek word pyre means fire and techniques meaning an art. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. જુઓ સેકન્ડ પેરા શું કહે છે? ધ સાયન્સ એટલે વિજ્ઞાન ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાના વિજ્ઞાનને બરાબર છે તકનીકી ભાષામાં, ટેકનિકલી એટલે તકનીકી ભાષામાં બરાબર છે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે બરાબર. આ પાયરોટેકનિક્સની જે શોર્ટ નોટ છે બરાબર એમાં પણ આ તમે લખી શકો છો બરાબર. એટલે કે પાયરોટેકનિક્સની જે શોર્ટ નોટ છે એ પૂછાઈ પણ ગયેલી છે અને મોસ્ટ આઈએમપી પણ કહી શકાય આ શોર્ટ નોટ બરાબર. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર એટલે કે ગ્રીક ભાષાનો શબ્દ છે આ પાયરોટેકનિક્સ એમાં બરાબર. એમાં પાયર મીન્સ થાય છે આગ, ફાયર બરાબર. અને ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ અને ટેકનિક્સનો મિનિંગ થાય છે કલા રાઈટ. ઇન શોર્ટ આગની કલા એવું કંઈક કહી શકાય મતલબ. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ એટલે કે પાયરોટેકનિક્સની અંદર માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો બરાબર બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ પરંતુ આ પ્રકારના બધા જ ઉપકરણોનો સમાવેશ કરવામાં આવે છે. ડિવાઇસીસ મતલબ ઉપકરણો બરાબર છે. હોલ રેન્જ એટલે કે બધા જ બરાબર મોટી સંખ્યામાં બરાબર છે ઘણા બધા ઉપકરણોનો સમાવેશ કરવામાં આવે છે. દેટ યુઝ કે જેની અંદર ઉપયોગ કરવામાં આવે છે સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ કે જેની અંદર સમાન ચીજ વસ્તુઓ બરાબર છે સમાન પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે એવા બધા ઉપકરણોનો પાયરોટેકનિક્સમાં સમાવેશ થાય છે. ફ્રોમ સેફ્ટી મેચેસ દેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ એટલે કે આપણે જે રોજ ઉપયોગ કરીએ છીએ બરાબર રોજબરોજના જીવનમાં આપણે જે ઉપયોગ કરીએ છીએ તે દિવાસળીથી માંડીને સેફ્ટી મેચેસ મતલબ દિવાસળી આપણી બાકસ બરાબર ઘરમાં હોય ને બધાને રાઈટ. તો બાકસથી લઈને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ એટલે કે સ્પેસ શટલના બરાબર છે સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સુધીની બધી વસ્તુ પાયરોટેકનિક ડિવાઇસ કહેવાય રાઈટ. ઇન શોર્ટ દિવાસળી પણ પાયરોટેકનિક ડિવાઇસ છે અને સ્પેસ શટલનું જે સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર છે એ પણ પાયરોટેકનિક કહેવાય રાઈટ. The household match is considered a special pyrotechnic device એટલે કે ઘરેલું દિવાસળીને ખાસ સ્પેશિયલ એટલે ખાસ પાયરોટેકનિક ઉપકરણ ગણવામાં આવે છે. કન્સિડર્ડ મતલબ ગણવામાં આવે છે અથવા તો માનવામાં આવે છે. શું કામ? તો કે એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ કારણ કે બરાબર છે એમાં બધી જ પાયરોટેકનિક અસરો જેમ કે ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ હાજર હોય છે બરાબર એની અંદર સામેલ હોય છે એની અંદર હોય છે. દિવાસળી તમે સળગાવો બરાબર એટલે કે દિવાસળીમાં ગરમી પણ ઉત્પન્ન થાય બરાબર એનો ધુમાડો પણ છૂટે એમાંથી પ્રકાશ પણ આવે છે અને એના અમુક ગેસીસ પણ રિલીઝ થાય છે હવામાં અને દિવાસળી સળગે છે ત્યારે અવાજ પણ એમાં મોજૂદ હોય છે. ઇન શોર્ટ એને ખાસ પાયરોટેકનિક સાધન અથવા તો ઉપકરણ ગણવામાં આવે છે બરાબર. ધીસ વોઝ ધ સેકન્ડ પેરા. થર્ડ જોઈએ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Shukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. They are said to have developed black powder.
more than 2000 years ago, more than 1000 years ago, it took at least 200 years for the knowledge to spread to the West. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it in a code language. જુઓ હવે હિસ્ટ્રી શરૂ થાય છે, બરાબર. પાયરોટેકનિક્સની અંદરનું જે આ હોય છે, બરાબર, સિદ્ધાંત, બરાબર, બ્લેક પાવડર કેવી રીતના એની શોધ કરવામાં આવી, કોણે ખોજ્યો, આ બધી ચીજ વસ્તુઓની આમાં આપણને માહિતી મળશે. જોઈએ સમ હિસ્ટોરિયન્સ એટલે કે કેટલાક ઇતિહાસકારો એનું કહેવાનું છે, સે દેટ એટલે કે એનું કહેવાનું છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની અંદર જે પાયાનો પદાર્થ મૂકવામાં આવે છે જેનું નામ બ્લેક પાવડર છે, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા એટલે કે એની શોધ ભારતમાં કરવામાં આવી હતી, બરાબર. ઇન્વેન્ટેડ એટલે શોધ કરવું, ખોજ કરવું, બરાબર. ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં એની શોધ કરવામાં આવી હતી, બરાબર છે, બ્લેક પાવડરની, કે જે ફટાકડાની અંદર મૂકવામાં આવતું એક જે પાયાનો પદાર્થ છે, બરાબર છે, એ ભારતની અંદર એની શોધ કરવામાં આવી હતી. આવું કોનું કહેવાનું છે? સમ હિસ્ટોરિયન્સ, કેટલાક ઇતિહાસકારોનું. શુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons, બરાબર. એટલે કે શુક્રાંતિ કે જે ગ્રંથ આશરે 2000 વર્ષો પહેલા લખાયેલો છે, બરાબર. રિટન એટલે લખાયેલો છે, મોર દેન એટલે કે થી કરતા વધારે, બરાબર. 2000 years ago એટલે કે 2000 વર્ષો કરતા પણ વધારે, બરાબર છે, એના પહેલા, બરાબર છે, લખાયેલો છે. હેઝ રેફરન્સીસ એટલે કે એની અંદર સંદર્ભો મળી આવ્યા છે. ટુ વેપન્સ એટલે કે શસ્ત્રોના, બરાબર છે, અસ્ત્ર શસ્ત્રના સંદર્ભો મળી આવ્યા છે. સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે કે બંદૂક અને તોપ જેવા હથિયારોની અથવા તો બંદૂક અને તોપ જેવા શસ્ત્રોની, બરાબર છે, એના સંદર્ભો શુક્રાંતિની અંદર આશરે 2000 વર્ષો પહેલાં જે લખાયેલી છે એની અંદર એના સંદર્ભો મળી આવ્યા છે. પ્રોજેક્ટાઇલ મતલબ થશે કોઈ પણ વસ્તુ જે છે એને આગળ ધકેલીને છોડવામાં આવે, બરાબર છે, એવા કોઈ પણ હથિયારનો ઉપયોગ થાય એને પ્રોજેક્ટાઇલ વેપન કહેવાય. તો તમે તો સમજો જ છો, જાણો જ છો, તોપ છે એની અંદર જે ગોળો છે, બરાબર, તોપ એને ગોળાને આગળ ધકેલીને ફોડવાનું કામ કરે છે, રાઈટ. સો એને પ્રોજેક્ટાઇલ વેપન કહી શકાય ખરા, રાઈટ. તો આવા બધા ઉપકરણોને, આવા બધા શસ્ત્રોને પ્રોજેક્ટાઇલ વેપન્સ કહેવાય. હાવેવર the Chinese are generally considered the pioneers of pyrotechnics એટલે કે આમ છતાં, બરાબર, however મતલબ થશે આમ છતાં. the Chinese are generally considered એટલે કે ચીની લોકોને, બરાબર છે, ગણવામાં આવે છે, સામાન્ય રીતે ચીની લોકોને ગણવામાં આવે છે. શું? તો કે the pioneers. pioneers એટલે સંશોધકો એટલે કે શોધ કરનારાઓ, બરાબર, of pyrotechnics એટલે કે તેમ છતાં ચીની લોકોને સામાન્ય રીતે પાયરોટેકનિક્સના સંશોધકો ગણવામાં આવે છે, બરાબર. They are said to have developed black powder more than 1000 years ago એટલે કે તે લોકોને બ્લેક પાવડર બનાવનાર માનવામાં આવે છે. આશરે 1000 વર્ષ પહેલા, બરાબર છે, તે લોકોએ બ્લેક પાવડર ખોજ્યો હોવાનું માનવામાં આવે છે, ગણવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west એટલે કે આશરે 200 જેટલા વર્ષો લાગ્યા. It took એટલે કે 200 જેટલા વર્ષો આશરે લાગ્યા શેના માટે? for the knowledge to spread એટલે કે આ જ્ઞાનને ફેલાવવા માટે, to the west એટલે કે પશ્ચિમના દેશો સુધી ફેલાવવા માટે આ જ્ઞાનને 200 વર્ષો લાગ્યા આશરે. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. અને માત્ર 1242ની સાલમાં એક અંગ્રેજી સાધુ, ઇંગ્લિશ મોન્ક, મોન્ક મતલબ થશે સાધુ, એટલે કે અંગ્રેજી સાધુ કે જેનું નામ હતું રોજર બેકન, એમણે આ ફોર્મ્યુલાનું રહસ્ય, બ્લેક પાવડરનું રહસ્ય જાહેર કર્યું, અથવા તો બ્લેક પાવડરનું સૂત્ર, ફોર્મ્યુલા એટલે એનું બંધારણીય સૂત્ર રજૂ કર્યું, જાહેર કર્યું, છતું કર્યું. ઓકે,
He considered it such a dangerous substance that he wrote of it in a code language. એટલે કે તેમણે આ પદાર્થને એટલું ભયંકર તત્વ ગણાવ્યું. સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. સચ એટલે એટલું, ડેન્જરસ એટલે ભયંકર અથવા તો જોખમી, સબસ્ટન્સ એટલે કે તત્વ અથવા તો પદાર્થ ગણાવ્યું, બરાબર છે. દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, કે જેથી તેમણે આ જે સૂત્ર છે, બંધારણીય સૂત્ર, એને ગુપ્ત ભાષામાં લખ્યું. રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ એટલે કે આની જેટલી માહિતી હતી બ્લેક પાવડરની, બરાબર, એને ગુપ્ત ભાષામાં લખી. કોડ લેંગ્વેજ મતલબ થશે ગુપ્ત ભાષા. ઓકે, ચલો વધીએ આગળ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. Experts say that this might be only chemical product still using the same age-old proportions and manufacturing techniques. જુઓ શું કહેવા માંગે છે? The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. એટલે કે સદીઓ સુધી, બરાબર, સદીઓથી કાળા પાવડર કે પછી ગન પાવડરનું જે એની મૂળભૂત ફોર્મ્યુલા છે અથવા તો મૂળભૂત એનું જે બંધારણ છે, બરાબર, એ બદલાયું નથી. રિમેઇન અનચેન્જડ એટલે કે બદલાયું નથી. ફોર સેન્ચ્યુરીઝ એટલે કે સદીઓથી, બરાબર. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. એટલે કે તેમાં વજન પ્રમાણે 75:15:10 ની માત્રામાં, ઇન ધ રેશિયો એટલે કે એની માત્રામાં પોટેશિયમ નાઇટ્રેટ, પછી ચારકોલ મતલબ થશે કોલસો, એન્ડ સલ્ફર, અને સલ્ફરનું મિશ્ર પ્રમાણ છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ. બ્લેન્ડ મતલબ મિશ્ર પ્રમાણ, બરાબર. ફર્સ્ટ આવ્યો છે પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે 75% આ મિશ્રણમાં પોટેશિયમ નાઇટ્રેટ નાખવામાં આવે છે. 15 પછી બીજું નામ છે ચારકોલ એટલે કે 15% જે છે પ્રમાણ એ કોલસાનું નાખવામાં આવે છે, અને 10% જે છે એ સલ્ફરનું નાખવામાં આવે છે. આ ત્રણેયનું આ પ્રમાણમાં, આ પ્રપોર્શનમાં જો તમે બ્લેન્ડ કરો, મિશ્રણ કરો, એટલે તમને ગન પાવડર મળી આવે, રાઈટ. એટલે કે બ્લેક પાવડર અથવા તો ગન પાવડર મળી આવે. એટલે કે તમને શીખડાવી પણ દીધું, એને તમને આખે આખું સાયન્સ પણ આપી દીધું કે કઈ રીતે તમે ગન પાવડર બનાવી શકો, રાઈટ. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ it is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. એટલે કે આ જે મિશ્રણ છે તે લગભગ સંપૂર્ણ મિશ્રણ છે. ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, બરાબર. પરફેક્ટ કોમ્બિનેશન એટલે કે સંપૂર્ણ કોમ્બિનેશન છે, મિશ્રણ છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ, કે જેની અંદર વધારાનો કોઈ પણ સુધારો, બરાબર. ઇમ્પ્રુવમેન્ટ્સ, ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે વધારાનો સુધારો, કે પછી અલ્ટરનેશન્સ એટલે કે ફેરબદલી કરવાની જરૂર નથી, બરાબર. એટલે કે હવે જે ભૂતકાળમાં જે બની ગયું એ પરફેક્ટ છે. આની અંદર ભવિષ્યમાં કોઈ ટેકનોલોજીમાં ફેરફાર થાય કે ન થાય, બરાબર. પણ ગન પાવડરની જે ફોર્મ્યુલા છે બ્લેક પાવડરની, એ તો એમને જ રહેશે. 75:15:10 અને આ ત્રણ જે છે, બરાબર, એ પ્રપોર્શનમાં જ રહેશે, બરાબર. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. એટલે કે નિષ્ણાંતો જણાવે છે, એક્સપર્ટ્સ એટલે નિષ્ણાંતો, એનું કહેવું છે કે આ માત્ર એક જ એવી રાસાયણિક કેમિકલ પ્રોડક્ટ છે, એટલે કે રાસાયણિક ઉત્પાદન હોઈ શકે કે જેની અંદર જેનો ઉપયોગ હજુ પણ જૂની જ માત્રામાં, બરાબર છે, ઓલ્ડ પ્રપોર્શન્સ એટલે કે જેનો ઉપયોગ હજુ પણ જૂની માત્રામાં અને જૂની જે બનાવટની ઉત્પાદનની તરકીબોમાં કરવામાં આવે છે. એટલે કે આ એક જ એવી પ્રોડક્ટ છે કે જે પહેલાં જેવી રીતે બનાવવામાં આવતી હતી એવી રીતે અત્યારે પણ બનાવવામાં આવે છે. એની બનાવટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ગન પાવડર પહેલાં પણ એવી જ રીતે બનતો અને અત્યારે પણ એવી જ રીતે બનાવવામાં
આવે છે. સો ગાઈઝ ધીસ વોઝ ધ ફર્સ્ટ સેશન. આજે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ, બરાબર. વિડીયો પાર્ટ નંબર 1 અહીંયા સુધીનો છે, બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો. ટિલ દેન, hasta la vista guys, have a nice day.